હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર પાર્ટ 2નો અભ્યાસ કરીશું. મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે પાર્ટ 2નો અભ્યાસ કરીશું. મિત્રો, આપણો ટેટ 1માં ટાર્ગેટ છે 115 પ્લસ માર્ક્સ લાવવાનો. તો આ વિડીયોમાંથી મિત્રો તમને ઘણા બધા પ્રશ્નો છે તે આવનારી ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનો વિડીયો છે મિત્રો, અને આ પાર્ટ 2 છે મિત્રો. પાર્ટ 1 જો તમે હજુ ન જોયો હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે પાર્ટ 1 જોઈ શકો છો. તો મિત્રો, આપણે નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના જે એમસીક્યુ પૂછાશે તે આ પ્રકારના પૂછવામાં આવશે. અહીંયા તમને 28મો એમસીક્યુ આપેલો છે. ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં આવે તેને શું કહેવાય? તો સંપ્રાપ્તિ. ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં આવે તેને શું કહેવાય? સંપ્રાપ્તિ. પછી જે કયા લેખનમાં હાથની આંગળીઓ અને સ્નાયુઓ વચ્ચે સહાચાર્ય કેળવાય તે જરૂરી છે? તો આવશે અનુલેખન. નેક્સ્ટ છે, કઈ પરિસ્થિતિમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ? તો બાળક ભણાવેલા મુદ્દાઓને સમજી ન શકે ત્યારે ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. પછી જે પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવાનો અર્થ છે ભાષાનો પ્રયોગ. પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવાનો અર્થ શું છે મિત્રો? ભાષાનો પ્રયોગ. 32મો ક્વેશ્ચન છે, કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? તો ગાન પ્રયુક્તિ. કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે મિત્રો? ગાન પ્રયુક્તિ. કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે મિત્રો? ગાન પ્રયુક્તિ. પછી જે વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ. વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ. નેક્સ્ટ છે, કઈ પદ્ધતિ પદ્ય શિક્ષણ માટે અસરકારક છે? તો અહીંયા તમને આપેલી છે કે ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. તો આ ત્રણેય પદ્ધતિઓ છે તે મિત્રો પદ્ય શિક્ષણ માટે અસરકારક છે. કયા શિક્ષણ માટે? પદ્ય શિક્ષણ. કઈ કઈ પ્રયુક્તિ પદ્ધતિ? તો ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. નેક્સ્ટ છે, તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે? તો પદ્ય શિક્ષણની. આવા પણ પ્રશ્નો તમને પૂછી શકે. ગીત અભિનય પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે? પદ્ય શિક્ષણની. અને રસાસ્વાદ પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે? તો પદ્ય શિક્ષણની. નેક્સ્ટ છે, ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે? તો વ્યાકરણ. ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે? તો વ્યાકરણ શિક્ષણ. પછી જે વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? તો ભાષા સંસર્ગ. વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે મિત્રો? ભાષા સંસર્ગ. ખાસ યાદ રાખજો, વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? ભાષા સંસર્ગ. નેક્સ્ટ છે, ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કયા કયા છે? તો શ્રવણ, કથન, વાંચન અને લેખન. LSRW ને ઇંગ્લિશમાં કહેવાય LSRW. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. તો શ્રવણ, કથન, વાંચન અને લેખન આ 4 મુખ્ય કૌશલ્યો છે. પછી જે કયા કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્યો છે? તો શ્રવણ અને વાંચન. આ બંને કૌશલ્યો મિત્રો ગ્રહણશીલ કૌશલ્યો છે. કયા કયા? શ્રવણ અને વાંચન. પછી કયું કૌશલ્ય અભિવ્યક્તિ લક્ષી છે? તો કથન અને લેખન. કયું કૌશલ્ય અભિવ્યક્તિ લક્ષી છે? તો કથન અને લેખન. પછી જે બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? તો ભાષા સંપાદન. બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? ભાષા સંપાદન. બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? ભાષા સંપાદન. નેક્સ્ટ છે, ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય? તો ભાષા અધ્યયન. ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય? ભાષા અધ્યયન. ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય? નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય મિત્રો? ભાષા અધ્યયન. આપણે જોયું હતું કે 37મો ક્વેશ્ચન હતો, વ્યવહારિક શિક્ષણની પદ્ધતિ કઈ છે? તો ભાષા સંસર્ગ. પછી જે ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કયા કયા છે? મોસ્ટ ટાઈમ્પી મિત્રો શ્રવણ, કથન, વાંચન અને લેખન. નેક્સ્ટ છે, કયા કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્યો છે? તો શ્રવણ અને વાંચન. આ બંને કૌશલ્યો ગ્રહણશીલ કૌશલ્યો છે. એના પછી આપણે 42મો ક્વેશ્ચન જોઈ ગયા કે ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય? તો ભાષા અધ્યયન.
43મો ક્વેશ્ચન છે ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? તો વાર્તા, કથન અને પ્રશ્નોત્તરી. ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? તો વાર્તા, કથન અને પ્રશ્નોત્તરી. 44મો ક્વેશ્ચન છે ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? તો સંસાધન તરીકે. ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? સંસાધન તરીકે. પછી જે વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. પછી જે કઈ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે? તો પ્રત્યક્ષ પદ્ધતિ. 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં મિત્રો આવશે પ્રત્યક્ષ પદ્ધતિ. કઈ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે? તો પ્રત્યક્ષ પદ્ધતિ. આપણે 42મો ક્વેશ્ચન જોયો હતો. એના પછી આપણે એના નેક્સ્ટ જોઈશું 47મો ક્વેશ્ચન. ભાષા શિક્ષણમાં ઇમર્શનનો અર્થ શું થાય છે? ઇમર્શન. તો લક્ષ ભાષાના સંપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ આપવું. લક્ષ ભાષાના સંપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ આપવું એટલે થાય ઇમર્શન. ભાષા શિક્ષણમાં ઇમર્શનનો અર્થ શું થાય છે મિત્રો? લક્ષ ભાષાના સંપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ આપવું. પછી જે કયું કૌશલ્ય અન્ય કૌશલ્ય માટે આધારભૂત છે? તો શ્રવણ. કયું કૌશલ્ય અન્ય કૌશલ્ય માટે આધારભૂત છે મિત્રો? શ્રવણ. કયું કૌશલ્ય અન્ય કૌશલ્ય માટે આધારભૂત છે? શ્રવણ. નેક્સ્ટ છે શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો સાંભળીને અર્થગ્રહણ કરવું અને સમજવું. નેક્સ્ટ છે વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? તો શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન. શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન. આ છે તે શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ છે. કઈ? શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન. 48મો ક્વેશ્ચન આપણે જોયો હતો કે કયું કૌશલ્ય અન્ય કૌશલ્ય માટે આધારભૂત છે? તો શ્રવણ. ભાષા શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્વ શું છે મિત્રો? શેકેલા જ્ઞાનનું દ્રઢીકરણ કરવું. 52મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યને સફળતા દર્શાવે છે? તો શ્રવણ. વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યનું સફળતા દર્શાવે છે? કયા કૌશલ્યની સફળતા દર્શાવે છે? તો શ્રવણ. પછી છે અસરકારક શ્રવણમાં કયું તત્વ અનિવાર્ય છે? જરૂરી છે? તો એકાગ્રતા અને ધ્યાન. અસરકારક શ્રવણમાં કયું તત્વ અનિવાર્ય છે? જરૂરી છે? તો એકાગ્રતા અને ધ્યાન. 54મો ક્વેશ્ચન છે શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? તો સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા. શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા. 55મો ક્વેશ્ચન છે કથન કૌશલ્યનો વિકાસ એટલે શું? તો યોગ્ય ઉચ્ચારણ, સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌખિક અભિવ્યક્તિ. કથન કૌશલ્યનો વિકાસ એટલે શું આપણે જોયું મિત્રો. એના પછી 56મો ક્વેશ્ચન છે કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય? તો ચિત્ર જોઈને મૌલિક વર્ણન કરવું. ચિત્રો જોઈને મૌલિક વર્ણન કરવું એ કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ ગણાય છે. 57મો ક્વેશ્ચન છે વિદ્યાર્થીનું શરમાળપણું દૂર કરવા અને કથનનો આત્મવિશ્વાસ વધારવા અપનાવશો તો એના જવાબમાં આવશે નાની જૂથ ચર્ચા અને ભૂમિકા ભજવવાની તક આપવી. પછી જે કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કયું માપદંડ યોગ્ય નથી? તો હસ્તાક્ષરની સુંદરતા. 4 અલગ અલગ ઓપ્શન આપ્યા હોય તો જવાબમાં આવશે હસ્તાક્ષરની સુંદરતા. 59મો ક્વેશ્ચન છે બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો. એટલે ઉચ્ચારણ છે તે બાળકોનું આપમેળે સુધરી જશે. શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો. 60મો ક્વેશ્ચન છે વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે? તો વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું. વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે મિત્રો? વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું. પછી જે પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી યોગ્ય છે? તો ધોરણ 3. પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી યોગ્ય છે? ધોરણ 3 મસ્ટ આઈએમપી. પછી જે ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ કયો છે? નેક્સ્ટ છે બાળક ભાષા કઈ રીતે શીખે છે? તો અનુકરણ, અવલોકન, અનુભવ અને સતત વ્યવહારમાં ઉપયોગથી. 64મો ક્વેશ્ચન છે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે? તો વિચાર શક્તિ. અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે મિત્રો? વિચાર શક્તિ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારી ચેનલ આપેલી છે
મારી ચેનલનો સ્ક્રીનશોટ તમને અહીંયા દેખાઈ રહ્યો છે. તો અહીંયા મેં પ્લેલિસ્ટ ઉપર તમને આપ્યું છે. તો મિત્રો પ્લેલિસ્ટ ઉપર તમે છે તે ટેપ કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે. અહીંયા તમને સ્પોકન ઇંગ્લિશને લગતા વિડીયો, ટેટ 1ની સ્પેશિયલ તૈયારી કરતા હોય તો તેના માટેના વિડીયો પણ મેં અહીંયા મૂકેલા છે. ટેટ 1ને લગતા મિત્રો ઘણા બધા વિડીયો મૂકેલા છે. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ, એવી રીતે બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના મિત્રો વિડીયો હું આ પ્લેલિસ્ટમાં મૂકી ચૂક્યો છું. અથવા તો તમે કોર્સિસમાં સિલેક્ટ કરશો ત્યાં પણ તમને ટેટ 1 લખેલું આવશે. તો સ્પેશિયલ જો તમારે ટેટ 1ના વિડીયો જોવા હોય મિત્રો તો આ પ્લેલિસ્ટના વિડીયો તમને અલગ અલગ આપેલા છે. તો ઘણા બધા વિડીયો મેં મૂકેલા છે મિત્રો. તો આ બધા જ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ટેટ 1ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો ખૂબ જ ડીપલી મેં રિસર્ચ કરીને આ બધા જ વિડીયો મિત્રો બનાવેલા છે. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે આવનારી ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. તો આ ટેટ 1ને લગતા છે મિત્રો. સ્પોકન ઇંગ્લિશને લગતા વિડીયો પણ મેં મૂકેલા છે મારી ચેનલ પર. તો આ બધા જ વિડીયો મિત્રો તમે જોઈ લેજો, તમને ઘણા બધા ઉપયોગી થશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. એના પછી 65મો MCQ છે, ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કયું છે? તો અભિવ્યક્તિ અને પ્રત્યાયન. ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કયું છે મિત્રો? અભિવ્યક્તિ અને પ્રત્યાયન. અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે? તો ભાષાના કથનના અને લેખનના કૌશલ્યો હસ્તગત કરવાથી. અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે? ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી. 67મો ક્વેશ્ચન છે, ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો શબ્દ ભંડોળ, વ્યાકરણ, લેખન અને વાંચન ક્ષેત્ર. ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? શબ્દ ભંડોળ, વ્યાકરણ, લેખન અને વાંચન ક્ષેત્ર. શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે? તો અભ્યાસક્રમ. શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે મિત્રો? અભ્યાસક્રમ. 69મો ક્વેશ્ચન છે, ભાષા શિક્ષણનો પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે? તો શ્રવણ અને લેખન. ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે? શ્રવણ અને લેખન. લિસનિંગ એન્ડ રાઇટિંગ. પછી જે ભાષા શિક્ષણના કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો કથન. ભાષા શિક્ષણના કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે? કથન. ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે? તો શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ. ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે? શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ. 72મો ક્વેશ્ચન છે, માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે? તો કથન અને લેખન. માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે? કથન અને લેખન. 73મો ક્વેશ્ચન છે, શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે. અસ્પષ્ટ લખે છે કારણ કે તેમની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ હોતી નથી. તેમની આંગળીઓની જે માંસપેશીઓ હોય તે વિકસિત થઈ હોતી નથી, એટલે છે તેઓ અસ્પષ્ટ લખે છે. પછી જે શ્રવણ કૌશલ્યો સાથે કઈ બાબત સંકળાયેલી છે? તો ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા. શ્રવણ કૌશલ્યો સાથે કઈ બાબત સંકળાયેલી છે? તો ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા. આ ત્રણેય બાબત છે તે મિત્રો શ્રવણ કૌશલ્યો સાથે સંકળાયેલી છે. શ્રવણ કૌશલ્ય સાથે સંકળાયેલી છે. કઈ કે મિત્રો? ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા. એના પછી 75મો MCQ છે, શ્રવણ કૌશલ્યને શીખવવા કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે? તો લિપિ ચિહ્નો અને તેનો ઉચ્ચાર. લિપિ ચિહ્નો અને તેનો ઉચ્ચાર, સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ અને સાંભળવામાં એકાગ્રતા. આ ત્રણ બાબતને છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. 76મો ક્વેશ્ચન છે, ઉચ્ચાર શુદ્ધિથી સૌથી મોટો કયો ફાયદો થાય છે? તો અર્થના અનર્થ ટાળી શકાય છે. ઉચ્ચાર શુદ્ધિ જે મિત્રો સાચા ઉચ્ચારથી વાંચી શકે તો તે અર્થના અનર્થ છે તે ટાળી શકાય છે. અર્થ અલગ થતો હોય અને ઉચ્ચારણ બીજું કરે તો એ અનર્થ થઈ જાય. પછી જે મુખ વાંચનમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? તો આરોહ અવરોહ યુક્ત ભાવવાહી વાંચન. મુખ વાંચનમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? આરોહ અવરોહ યુક્ત ભાવવાહી વાંચન. 78મો MCQ છે, અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય પર પડે છે? તો લેખન. અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય પર પડે છે? લેખન. 79મો MCQ છે, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ વિધાન કોનું છે? ગાંધીજી. મોસ્ટ IMP. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ વિધાન કોનું છે? ગાંધીજી. ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે? શ્રાવ્ય. ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે? શ્રાવ્ય.
81મો એમસીક્યુ છે લાસ્ટ એમસીક્યુ, અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? તો શ્રાવ્ય અને સ્પર્શીય. અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? શ્રાવ્ય અને સ્પર્શીય. કયા મિત્રો? શ્રાવ્ય અને સ્પર્શીય. તો મિત્રો આપણે પાર્ટ 2 માં 81 સુધીના એમસીક્યુ જોઈએ મિત્રો. આ બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ આઈએમપી છે, આવનારી ટેટ 1 ની એક્ઝામમાં પૂછાવાની છે, તે ખૂબ શક્યતા ધરાવે છે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી રહે.